આપણા સુધી આરોગ્ય સેવાઓ પહોંચે છે કેવી રીતે? ચાલો એની પાછળનું આખું માળખું સમજીએ. જુઓ, આ ચાર્ટ પહેલીવારમાં તો કોઈ કોયડા જેવો જ લાગે નહીં, પણ ચિંતા ના કરો, આપણે એને ઉકેલીશું. તો ચાલો આખી સિસ્ટમને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, છેક ઉપરથી લઈને લોકોના ઘર સુધી. કોઈ પણ સિસ્ટમની જેમ શરૂઆત તો ઉપરથી જ થાય છે. તો ચાલો જોઈએ કે કમાન્ડ સેન્ટરમાં કોણ છે. સૌથી ઉપર છે જિલ્લા વિકાસ અધિકારી. આખા તંત્રની દેખરેખ એમની જ હોય છે. અને એમના પછી આવે છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જે આખી કામગીરી સંભાળે છે. એમ સમજો કે આ જે અધિકારી છે જે બધી હેલ્થ સ્કીમ્સને લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. હવે એક વ્યક્તિ તો બધું કામ ન કરી શકે ને, એટલે જ કામને અલગ અલગ યુનિટ્સમાં વહેંચવામાં આવે છે. જેમ કે મલેરિયા, ટીબી અને માતા બાળકના સ્વાસ્થ્ય માટે અલગ અલગ સ્પેશિયલિસ્ટ ટીમ હોય છે. આ લિસ્ટ જુઓ, હેલ્થના દરેક મોટા પાસા માટે એક ખાસ ટીમ છે. તો હવે સવાલ એ છે કે ઉપરથી ઓર્ડર નીચે ફિલ્ડ ટીમ સુધી પહોંચે છે કેવી રીતે? ચાલો જોઈએ. ચાલો એક રસ્તો પકડીએ. શરૂઆત કરીએ જિલ્લા તબીબી અધિકારીથી. જો આ લાઈન બતાવે છે કે સૂચનાઓ સીધી મેડિકલ ઓફિસર સુધી પહોંચે છે, કોઈ કન્ફ્યુઝન નહીં. અને આ મેડિકલ ઓફિસર જ સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ જેવી ફ્રન્ટલાઈન ટીમને ગાઈડ કરે છે. ઓકે, હવે વાત કરીએ એ લોકોની જે ખરેખર આપણા ઘર સુધી સેવાઓ પહોંચાડે છે. આ છે હેલ્થ સુપરવાઇઝર. તેઓ મેનેજમેન્ટ અને ફિલ્ડ વર્કર્સ વચ્ચે પુલનું કામ કરે છે. એમનું કામ છે એ જોવાનું કે ફિલ્ડ ટીમ બરાબર કામ કરે અને બધા ટાર્ગેટ્સ પૂરા થાય. અને હવે સૌથી છેલ્લું અને સૌથી અગત્યનું કનેક્શન, નાગરિક સાથેનું જોડાણ. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આંગણવાડી વર્કર, આશા વર્કર, આ બધા જ આપણા સમુદાયનો અવાજ છે. આટલા મોટા અને જટિલ માળખાના કેન્દ્રમાં કોણ છે? ફક્ત અને ફક્ત નાગરિક. તો હવે સવાલ એ છે કે જ્યારે સિસ્ટમ આટલી ક્લિયર હોય તો એનો સૌથી મોટો ફાયદો કોને મળે?